હજુ તો મારા નવા નવા લગ્ન થયા હતા, પણ રોજ રાતે મારા પતિ એમ કહીને સૂઈ જતા કે આજે હું ખૂબ જ થાકી ગયો છું. તે રોજ રોજ નવું બહાનું બતાવીને સૂઈ જતા. પછી એકવાર મેં તેનો ફોન ચેક કરીને જોયું તો મારી નજર સામે અંધારા આવી ગયા. અને પછી મારા સસરાએ મને કહ્યું કે તારા પતિ ભલે તારું ધ્યાન ન રાખે, પણ હું તારું પૂરેપૂરું ધ્યાન રાખીશ અને તને ખૂબ જ લાડ અને પ્રેમ આપીશ. મિત્રો, વાર્તાની શરૂઆત કરીએ તો મારું નામ ચિત્રા છે અને હું ગુજરાતના વલભીપુરમાં રહું છું. મારા લગ્ન 22 વર્ષની ઉંમરે થોડા દિવસ પહેલાં જ થયા છે. લગ્નને લઈને હું ખૂબ જ ખુશ હતી, કારણ કે મને એ વાતની ખબર નહોતી કે ત્યાં ગયા પછી મારી સાથે આવું થશે. મારા પતિનો પરિવાર ખૂબ જ મોટો અને પૈસાદાર હતો. તે ખૂબ જ મોટા જમીનદાર હતા, પણ મારો પતિ કાંઈ પણ કામનો નહોતો. તે સાવ નકામો હતો. લગ્ન પછી જ્યારે હું સાસરે આવી ત્યારે મારા લગ્નની પહેલી સાંજ હતી. મેં મારી સહેલીઓ પાસેથી અવનવી વાતો સાંભળી હતી કે તે વખતે પતિ સાથે મીઠા મીઠા દર્દનો અનુભવ થશે, તે તને ખૂબ જ આનંદ કરાવશે અને તારા બધા સપના પૂરા થશે. હું મારા બેડ ઉપર બેઠી હતી અને મારા પતિ રૂમમાં આવ્યા અને અમે બંને વાતો કરવા લાગ્યા. લગભગ 30-35 મિનિટ પછી તે બોલ્યા કે આજે મને ખૂબ થાક લાગી ગયો છે, એટલે મને નીંદર આવે છે. એમ કહીને તે સૂવા લાગ્યા. મને પણ એમ હતું કે કદાચ આખા દિવસની આ દોડધામથી તે થાકી ગયા હશે, એટલા માટે સૂઈ ગયા હશે. પહેલી રાતની મારી બધી મનની તમન્નાઓ અને ઈચ્છાઓ અધૂરી રહી ગઈ, પરંતુ તેની માટે આ રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો. તે સાંજે આવે અને થોડી વાર પછી મને એમ કહે કે જાનુ, આજે હું ખૂબ જ થાકી ગયો છું, અને પછી પડખું ફેરવીને કુંભકર્ણની જેમ સૂવા લાગે. હવે હું પણ વિચારમાં પડી ગઈ કે આવી રીતે આને રોજ રોજ શેનો થાક લાગે છે. આ બધું મારાથી કંઈક વાત છે જે બધા છુપાવી રહ્યા છે. પરંતુ એક રાત્રે જ્યારે મારા પતિદેવ ભર નિંદરમાં હતા, એટલે મેં તેનો મોબાઈલ ફોન લઈ લીધો અને તેનો લોક ખોલવા માટે પ્રયત્ન કરવા લાગી. પરંતુ લોક મારાથી ખુલતો નહોતો અને મને અચાનક યાદ આવ્યું કે તે ફિંગરપ્રિન્ટ લોક છે. એટલે મેં તેના હાથ વડે લોક ખોલ્યો અને ફોનમાં જોવા લાગી. તો મેં ગેલેરીમાં એક વિડીયો જોયો જેમાં તેનો એક મિત્ર હતો જે હંમેશા તેની સાથે રહેતો હતો. વિડીયોમાં તે બંને મિત્રો એકબીજા સાથે ખૂબ જ મોજ મજા કરી રહ્યા હતા. આ જોઈને મારી આંખો સામે અંધારા આવવા લાગ્યા. મને સમજતા વાર ન લાગી કે મારા પતિને ચા કરતાં કોફીમાં વધારે રસ છે, એટલા માટે તે રોજ થાકી ગયો એમ કહે છે. જેવી મને સત્ય હકીકત ખબર પડી એટલે મેં મારા સાસુ સસરાને બધી જ વાત કરી અને હું મારા ઘરે જતી રહી. પરંતુ થોડા સમય પછી મારા સસરા મને લેવા માટે આવ્યા. હું મારા રૂમમાં તૈયાર થઈ રહી હતી. આજે મેં આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી અને ચહેરા ઉપર લાલી પાવડર લગાવ્યા હતા. ત્યાં અચાનક મારા સસરા મારા રૂમમાં આવ્યા અને મને તે કહેવા લાગ્યા કે વહુ, તમે મારી સાથે ઘરે ચાલો. પરંતુ તે મને આવી હાલતમાં જોઈને જોતા જ રહી ગયા. પછી તે મારી નજીક આવ્યા અને મને પાછળથી જકડી લીધી. તે ખૂબ જ આનંદિત થઈ ગયા હતા અને તેણે મારા કાનમાં કહ્યું કે તમે જરા પણ ચિંતા ન કરો, હું તમારું દરેક રીતે ધ્યાન રાખીશ અને હું તમને ખૂબ જ આનંદ કરાવીશ. હું તમને કોઈ પણ વાતની ફરિયાદ કરાય
તેવી જગ્યા મૂકીશ નહીં. હવે અમને જ્યારે પણ મોકો મળતો ત્યારે તે રોજ રોજ મને મોજ કરાવી દેતા. મોજે મોજ મિત્ર, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.